પુસ્તક પસંદગીનું મુખ્ય સિદ્ધાંત શું છે? જરૂરિયાત અને ઉપયોગિતા. પુસ્તક પસંદગી માટે સૌથી અગત્યનું સાધન કયું છે? બિબ્લોગ્રાફી. પ્રિન્સિપલ ઓફ પર્પઝ શું સૂચવે છે? પુસ્તકો શાના માટે લેવામાં આવે છે તેનો હેતુ. પુસ્તક પસંદગીનો મુખ્ય સ્ત્રોત કયો છે? પ્રકાશકનો કેટલોગ. પ્રિન્સિપલ ઓફ નીડ શું દર્શાવે છે? વાચકોની માહિતીની જરૂરિયાત. પુસ્તક પસંદગી માટે રિવ્યૂ કયા સ્ત્રોતમાં મળે છે? સમીક્ષા પત્ર. પ્રિન્સિપલ ઓફ બેલેન્સનો અર્થ શું છે? સંગ્રહમાં વિષયોનું સંતુલન. બુક ટ્રેડ કેટલોગ શેના માટે ઉપયોગી છે? ઉપલબ્ધ પુસ્તકોની યાદી માટે. પુસ્તક પસંદગીમાં પ્રિન્સિપલ ઓફ ઓથોરિટીનો અર્થ શું છે? પ્રસિદ્ધ લેખક અને પ્રકાશકના પુસ્તકોનું પસંદગી કરવી. પ્રિન્સિપલ ઓફ ડિમાન્ડ કેમ અગત્યનું છે? વપરાશકર્તાની માંગ પ્રમાણે પુસ્તકો લેવી. પુસ્તક પસંદગી માટે પબ્લિશર્સ કેટલોગ ક્યારે કેમ મર્યાદિત બને છે? તેમાં પૂર્વગ્રહ હોઈ શકે છે. પુસ્તક પસંદગી માટે બિબ્લોગ્રાફી કઈ રીતે મદદરૂપ છે? વિષયવાર પુસ્તકોની યાદી આપે છે. પ્રિન્સિપલ ઓફ કોસ્ટ ઇફેક્ટિવનેસ શું દર્શાવે છે? ઓછા ખર્ચે વધુ ઉપયોગી પુસ્તકો પસંદ કરવા. પુસ્તક પસંદગી માટે સૌથી ઉપયોગી સામયિક કયું છે? પબ્લિશર્સ વીકલી. પ્રિન્સિપલ ઓફ યુઝ શું દર્શાવે છે? પુસ્તકો વાચક માટે વપરાશ લાયક હોવા જોઈએ. લાઇબ્રેરીમાં બાળકો માટે પુસ્તકો પસંદગી કરતી વખતે કયું સિદ્ધાંત અગત્યનું છે? ભય અને માનસિક સ્તર. ટ્રેડ બિબ્લોગ્રાફી શું છે? પ્રકાશકોના પ્રકાશનોની યાદી. પ્રિન્સિપલ ઓફ વેરાયટીનો અર્થ શું છે? વિવિધ પ્રકારના પુસ્તકોની પસંદગી. વિવિધ પ્રકારના વિષયોના પુસ્તકો. નેશનલ બિબ્લોગ્રાફી શું દર્શાવે છે? રાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત પુસ્તકોની યાદી. પુસ્તક પસંદગી માટે બુક રિવ્યુઝ ક્યાંથી મળે છે? અખબારો અને સામયિકો. પ્રિન્સિપલ્સ ઓફ રિસન્સીનો અર્થ શું છે? તાજા પ્રકાશિત પુસ્તકોને પસંદ કરવા. પ્રિન્સિપલ ઓફ કોઓપરેશન શું દર્શાવે છે? અન્ય લાઇબ્રેરીઓ સાથેનો સહકાર. ચિલ્ડ્રન્સ બુક રિવ્યુ કયા હેતુ માટે વપરાય છે? બાળ પુસ્તકો પસંદ કરવા માટે. પ્રિન્સિપલ ઓફ એક્સેસિબિલિટી શું દર્શાવે છે? પુસ્તકો સરળતાથી ઉપલબ્ધ હોવા જોઈએ. બુક્સ ઇન પ્રિન્ટ કયા પ્રકારનું સાધન છે? કોમર્શિયલ બિબ્લોગ્રાફી. પ્રિન્સિપલ્સ ઓફ ઇમ્પાર્શિયાલિટીનો અર્થ શું છે? કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ ન રાખવો. પુસ્તક પસંદગી માટે સૌથી મહત્વનું કોણ છે? લાઇબ્રેરી કમિટી. સબ્જેક્ટ બિબ્લોગ્રાફી શેનું સંકલન કરે છે? એક વિષયના પુસ્તકોની યાદી. પ્રિન્સિપલ ઓફ કલ્ચર વેલ્યુ શું સૂચવે છે? પુસ્તકોની સંસ્કૃતિ અને જ્ઞાનમાં વધારો કરે તેવા હોવા જોઈએ. પુસ્તક પસંદગીનું સૌથી મોટું લક્ષ્ય શું છે? વપરાશકર્તાની જ્ઞાનની જરૂરિયાતને પૂરી પાડવી.